આજે આપણે શું શીખવાના છે? પક્ષીઓ વિશે. શેના વિશે? પક્ષીઓ જોયેલા છે ને બધાએ? ચલો આ કાગડો છે. શું છે? કાગડો. પછી આ ટીટોળી. પછી આ શું છે? મોર. પછી આ કબૂતર. આ સુગ્રીવ. બતક. દરજીડો. બરાબર. આ બધા પક્ષીઓ જોયા ને? આ બધા પક્ષીઓ શેના વડે ખાય? ચાંચથી ખાય. પછી એ શેના વડે ઉડે? પાંખથી ઉડે ને? હા. પછી તેઓ બધાનો અવાજ જુદો જુદો હોય. તમને ખબર છે ને? પક્ષીઓનો અવાજ જુદો જુદો હોય ને. કાગડાભાઈ કેમ કેમ બોલે? પછી પોપટ કેમ કેમ બોલે? પછી ચકલી કેમ કેમ બોલે? તો બધાનો અવાજ બી જુદો જુદો હોય. બરાબર ને? પક્ષીઓને બે પાંખ આપેલી હોય. પછી એક ચાંચ હોય. પક્ષીઓ શું ખાય? દાણા ખાય. ચોખા નાખો, તમે જુવાર નાખો, બાજરો નાખો, બધા દાણા ખાઈ જાય ને. પછી નાના નાના જીવડા હોય તેમને બી ખાઈ જાય. હે ને? હા. હવે બધાનો કલર અલગ અલગ હોય છે. કાગડાનો કયો કલર હોય છે? કાળો. પોપટનો કેવો રંગ હોય છે? લીલો. પોપટની ચાંચનો રંગ કેવો હોય? લાલ. સરસ. ચલો બધા તાળી પાડો.